સુધી 49માં સમૂહ લગ્ન સુધી ભોજનદાતાઓની લાંબી લાઈન. થોડો ડર લાગે, 15 વર્ષનો સમય બહુ કહેવાય નડુ કાકા. ત્યાં સુધી રાહ જોવાની હજુ લાંબી લાઈન થાય એવી સ્થિતિ બની છે. એ માટે પણ સમાજના સૌ દાતાઓને વંદન કરું છું. પણ હંમેશા સમાજ માટે વાત કરીએ ને એટલે ઘણી વખત ઉદ્ઘોષક બેન કહેતા હોય કે હિતેન્દ્રભાઈ એમની અમૃતવાણીનો લાભ આપશે, પણ મોટે ભાગે કટુવાણી કહેવાનો જ મારા ભાગે વિષય આવે છે. ના ગમે એવું કહેવું પડે, કારણ કે સારી વાત તો બધી થઈ ગઈ, પણ જે આ બહેનો છે ને ઉભા થઈને જતા રહે, એમને ખબર હતી ગવાનું પડે આવવાનું. આ સમારંભમાં બેઠેલા કોઈ એક વ્યક્તિ હાથ ઊંચો કરે કે જેણે જીવનમાં એક વાર ન સાંભળ્યું હોય એમના ઘર ધર્મપત્ની તરફથી કે તમને ખબર ના પડે. આપણે બધું કરવું હોય, તમારે કોરીબાજ ઓછા કરવા હોય, ખર્ચા ઓછા કરવા હોય, નવી પદ્ધતિથી સમૂહ લગ્નમાં જોડાવવું હોય, પણ સીધો તમે ઘેર જઈને વાત કરો એટલે સીધું કે તમને ખબર ના પડે. અને લગ્નના ખર્ચા એના કરતા બ્યુટી પાર્લરના ખર્ચા એટલા બધા વધી ગયા છે ને. અમે લગ્ન કર્યા હતા જેટલો લગ્નનો ખર્ચો થયો હતો એટલો અત્યારે બ્યુટી પાર્લરનો ખર્ચો થાય છે. અને 8 વાગ્યા સુધી હેરાન નથી આવતા, કારણ કે નદી પેલી બાજુ કરવા જાય ને ત્યાં આવતા ટ્રાફિકમાં ફસાઈ જાય પાછા. એટલે વરરાજે 8 વાગે આવે અને કન્યા 8 વાગે પહોંચેલી સ્થિતિ થાય છે. રાતે ચોકડીઓ બદલાઈ જાય, દાડો બદલાઈ જાય, પછી દીકરી વડાવવાનો પ્રસંગ આવે એવી સ્થિતિ બની ગઈ છે. એટલા બધા આપણા રિવાજો વધી ગયા. પાટીદાર સમાજની તાકાત જબરદસ્ત, એની પ્રામાણિકતા, નિષ્ઠા, પરિશ્રમ કરવાની તાકાત અને માતાજીએ એને જે શક્તિ આપી છે, તો સર્વ સમાજને દાખલો લેવો પડે એવી પ્રગતિ એને કરી છે. અને એની કોઠાસૂઝ એટલી કે ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢે. એને પાટો મારીને પેદા કરવાનું, મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનો અને આપત્તિને અવસરમાં પલટવાની એની તાકાત છે. ગમે તેવો ફસાઈ ગયો હોય પણ નીકળી જાય એમ નામ પટેલ. પટેલ એટલે કોઈ કોમ નથી, એક જ્ઞાતિ છે જ નહીં. પટેલ તો પટલાઈનો ગુણ છે, નેતાગીરીના ગુણ તરીકે. ગાયકવાડ સરકારમાં દરબારમાં પટેલની ખુરશી પડતી હતી એટલા માટે કે પટેલ પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે અને વિગોટી ઉઘરાવવાનું કામ પણ પાટીદારોને સોંપ્યું હતું. એના દરબારમાં અનેક દીવાનો હતા, અનેક હિસાબનીશો હતા. એ વાણિયા બ્રાહ્મણ બહુ મોટા બુદ્ધિશાળી લોકો હતા, અને તેમ છતાં પૈસાનું કામ હતું, ઉઘરાવવાનું કામ ગાયકવાડ સરકારે પાટીદારો સોંપ્યું હતું. આ પોલીસ પટેલ રતિભાઈ અમારા બેઠા રહ્યા. પોલીસ આવે સાહેબ એટલે પહેલા પોલીસ પટેલના ત્યાં જવું પડે અને પૂછવું પડે કેસ કરવાનો છે કે નહીં. પાઘડીનું બાણ રાખીને પટેલ કરનારો પોલીસ પટેલ હતો. એ પટેલ એટલે જ્ઞાતિ નહીં, એ નેતાગીરી, લીડરશિપનો ગુણ જેનામાં હોય એને કહેવાય પટેલ. બાકી તો ગણબી કહેતા હતા આપણે બધાને, પણ પટેલ પાટીદાર એવું ખમીર પડતું વ્યક્તિત્વ. એકવાર આઈન્સ્ટાઈન છે ને બહુ મોટા વૈજ્ઞાનિક, તો જ્યાં પણ જાય એ જોરદાર એનું પ્રવચન આપે વિજ્ઞાન ઉપર. એનો ડ્રાઈવર એક પટેલ હતો. તે રોજ 10-15 વર્ષથી એક સાથે ડ્રાઇવિંગ કરતો જાય. એક વખત એને હસતા હસતા કીધું કે સાહેબ તમે રોજ જીતેન્દ્રભાઈ જે મેમરીને પાસન કરો છો મન તો મોઢે થઈ ગયું છે. એક વખત તો આ તો હું પાસન કરી શકું. એ આઈન્સ્ટાઈનની તબિયત સારી નથી કે એકને કેવું કરીએ તો ચાલ હું ડ્રાઈવર બની ગયો, તું આઈન્સ્ટાઈન બની ગયો. ત્યારે જોરદાર ભાષણ કર્યું તો આઈન્સ્ટાઈન બોલે એવું જોરદાર પટેલે ભાષણ કર્યું. પણ પછી એક વધારે બુદ્ધિશાળી માણસ અંદર હતો. તેણે કીધું, એને જોરદાર પ્રશ્ન પૂછ્યો અઘરો. તો પેલા પટેલને આવું જેટલું બોલતા હતા એટલું તો બોલી ગયો, પણ પછી જવાબ આપતા આવડે નહીં. 2 મિનિટ ખચકાઈ ગયો. પછી એની પટેલે એને યાદ આવી ગઈ. એને શું કીધું ખબર છે? અરે યાર આવો મુફલી સવાલ શું પૂછો છો? આનો જવાબ તો મારો ડ્રાઈવર આપી દેશે. આઈન્સ્ટાઈને ઉભા થઈને જવાબ આપી દીધો અને ગોળવી લીધું. આનું નામ પટેલ કહેવાય. પણ થોડાક આપણે ડિસ્ટર્બ થઈ ગયા છીએ. કેમ કે તમને શું ખબર પડે એમને એમ આપણે ઘેર ચાલતું નહીં, મારું એવું છે. અને પછી એ નક્કી કરે એ પ્રમાણે બ્યુટી પાર્લર નક્કી થાય, એ નક્કી કરે એ પ્રમાણે મહેંદીવાળો નક્કી થાય, એ નક્કી કરે એ પ્રમાણે હલ્દીનો પ્રોગ્રામ નક્કી થાય. હવે તો ઘણા ઘેર મેનું એ પૂછવું પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. અને પછી રિવાજો એટલા બધા વધી ગયા. વારંવાર કહું છું તો એ દાંતણવાળું મારે કહેવું પડે. વારંવાર કહીએ તો એક જગ્યાએ એક વિવાહીને વેવાણ જમવા આવ્યા.
તો દાળ ભાત રોટલી શાક 2 ફરસાણ 2 સ્વીટ બધું મૂકી દીધું. જોડે 11 દાંતણની એક જોડી મૂકી. તો પેલા મહેમાનને એમ થયું કે આ બીજું બધું બરાબર પણ આ દાંતણ કેમ મૂક્યા છે? એટલે એને જમીને પછી પૂછ્યું કે આ બીજું બધું તો સરસ હતું પણ આ દાંતણ કેમ મૂક્યા? કે ખબર નહીં, અમે અમારા સાધુતા જમવા ગયા હતા ને ત્યારે એમને 5 દાંતણ મૂક્યા હતા એટલે અમે 11 મૂક્યા. તો પેલા માણસને સંશોધન કરવાનો વિચાર થયો કે આપણે સાધુને પૂછીએ. તો પ્રસંગમાં મળ્યા તે પૂછ્યું કે તમે આ તમારા વેવાઈ જમવા આવ્યા હતા તો દાંતણ કેમ મૂક્યા હતા? કે મને ખબર નહીં, અમે અમારા બંને રીતે જમવા ગયા હતા તો એમને 2 દાંતણ મૂક્યા હતા એટલે અમે 5 દાંતણ મૂક્યા. તો પેલા 2 વાળાને ત્યાં ગયા કે તમે બીજું તો બધું બરાબર પણ આ દાંતણ કેમ મૂક્યા હતા? તો કે અમે અમારા માસીને ત્યાં જમવા ગયા હતા ને ત્યારે એમને ભોજનની સાથે એક દાંતણે થાળી મૂકી હતી. તો પેલા માણસને છેક એન્ડ સુધી પહોંચવાનો વિચાર થયો અને શોધતો ગયો. તો કે માજી તમે તમારા વેવાઈ જમવા આવ્યા હતા તમે દાંતણ કેમ મૂકી? કે હું ગામમાં રહું અને દીકરો 2 શહેરમાં રહે છે એટલે મારે વેવાઈ જમવા આવવાના હતા એટલે બાજુવાળાને બોલાવીને જમવાનું તો બનાવી દીધું. થાળી વાળતો માગી લાયા પણ ચમચી મળી નથી એટલે દાળ હલાવવા માટે દાંતણ મૂકી દીધું. હવે આ દાંતણ 1 ના 2 2 ના 5 5 ના 11 કોઈ 5 તોલા કરે એટલે આપણે 11 તોલા કરવાનું, કોઈ 11 કરે એટલે આપણે 21 કરવાનું, કોઈ 25 જોડી કરે એટલે આપણે 51 જોડી કરવાના અને 56 લાખ ખાટલો ભરાય એટલે મૂકવા પડે. અને 500 માણસમાં જમણવાર કરીએ તો આખા સમાજમાં વાતો થતી હતી કે ભાવેશભાઈએ 500 માણસનો જમણવાર કર્યો અને જલેબી લાયા હતા અને ખમણ લાયા હતા. એ મહેમાન માટે જ લાવતા હતા, આપણે જાન માટે જ લાવતા હતા. અને આજે 500 માણસ તો બર્થડેમાં ને પેલા એનિવર્સરીમાં થઈ જાય છે. આપણે પટેલ ગમે તેટલું કમાય પણ ઘરમાં 5 માણસનો બર્થડે આવે અને 2 પરણેલો એટલે એની એનિવર્સરી આવે. શિયાળામાં ફરવા જવું પડે દેવ દર્શન ને ઉનાળામાં પાછું 4 ધામ જવું પડે. હમણાં મહાકુંભનું ચાલે છે ને તે કુંભમાં હમણાં અફડાતફડી થઈ ગઈ. તે એક ભાઈનું એક્સિડન્ટ ત્યાં થયો કુંભમાં અને તકલીફ થઈ, 2 જણા બીમાર પડ્યા ને 1 જણો એક્સપાયર થઈ. એટલે ત્યાંથી નંબર લઈને ઘેર ફોન કર્યો કે એના મા બાપને ફોન કરીએ. આ ભાઈ 25 મણો લઈને કુંભમાં નાવા ગયા હતા અને ત્યાંથી ઘેર ફોન કર્યો એટલે પેલા ફોનમાં ઉપાડ્યો કે જીવનધારા વૃદ્ધાશ્રમમાંથી બોલું છું, બોલો ભાઈ. અરે કે મહેશભાઈ? હા કે અમારા વૃદ્ધાશ્રમ જ છે. એટલે દીકરો મહાકુંભમાં 25 જણ લઈને નાવા ગયો તો અને મા બાપ વૃદ્ધાશ્રમમાં હતા. એટલે રિવાજો કરતા એવી સ્થિતિનું નિર્માણ ના થઈ જાય. એ પણ પાટીદાર સમાજે આ સમાજની માંગ છે, જોવું પડે એવી સ્થિતિ બની. અને રિવાજોમાં એટલા બધા કુરિવાજોમાં પછી વ્યસનોમાં હમણાં બહુ અહીં બોલે તો ટીવી વાળા પકડી લેશે કે પટેલ સમાજનો બહુ વ્યસન થઈ જાય આગેવાનો બોલ કરે. પેલા એક બેને પોલીસે સુરતમાં બોલ્યા હતા ને તે આખો દાડો જવાબ આપીને મેં કંટાળી ગઈ. અહીં અઠવાડિયું જોઈને મહેસાણામાં કોર્ટન નહીં બોલ્યા કે પાટીદાર સમાજે પીડા પાણીથી દૂર રહેવું એમ. એટલે પછી વારંવાર નહીં બોલાતું, આપણે બધા સમજ્યું છીએ. પણ મેં અમને જાણવામાં કીધું હતું કે લગભગ 30-40 સમૂહ લગ્નમાં પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં વર્ષે મારે જવાનું થાય છે. આપણો સૌથી મોટો સમાજ છે ને એ દાહોદ અને પંચમહાલમાં છે. એ સમાજ તો 293 ગામનો, એટલે ત્યાં બહુ મોટો આપણા સમાજની વસ્તી છે. પણ આ ગાંધીનગર જિલ્લાના 7 ગામ, 13 ગામ, 14 ગામ અને 36 ગામ, પેલી બાજુ નહીં ગણાવો, 10 ગામ 15 ગામ એ નહીં ગણાવતું ગાંધીનગર વાળા. આ 4 સમાજમાં આ બધી બદીઓ ખૂબ ઓછી છે. આ યુવાનોને અને આગેવાનોને વંદન કરું છું નતમસ્તક કે આપણા સમાજમાં એનું પ્રમાણ ખૂબ ઓછું છે. પણ એન્ટ્રી ના મારી જાય એના માટે આ સેજ યાદ કરાવી દઉં એટલા માટે આપણને કીધું. અગાઉ અનેક વાર આપણે આ વાતો કરીએ છીએ પણ કેટલીક બહેનોની અને કેટલીક યુવાનોની જે આગ્રહ હોય છે જેના કારણે આપણા સમાજને ક્યાંક ટીવીમાં આવવું પડે, ક્યાંક ક્રિટિસિઝમ થાય અથવા કેટલાક પરિવારો આપણા બરબાદ થતા મેં સાક્ષી ભાવે જોયા છે. કેટલાક કુરિવાજોથી, કેટલાક હટાગ્રહથી. એટલે બહેનોને પણ વિનંતી, એક સમય હતો કે આપણે જે ઘેર જમીન ના હોય એ ઘેર દીકરી દેતા નતા, જે ઘેર દુધાળા ના હોય એ ઘેર દીકરી દેતા નતા. અને આજે બાયોડેટામાં લખ્યું હોય કે છોકરો ખેતી કરે છે એટલે દીકરીને બાયોડેટા નહીં આપે. એની મમ્મી જ ના પાડતી ના કે મારી છોકરી ગામમાં નહીં રહે, ના મારી છોકરી છાણવાસીનું નહીં કરે. આપણે આપણા
માટે દીકરી લાવવી છે, એ પાછી ગામડે લાવવી છે, એની પાસે છાણવા સીધું કરાવવું છે. અને આપણે દીકરી છે, આપણે શહેરમાં પરણાવી છે, અને પરણાયા પછી પણ એને જમવા નથી દેતા. હવે પણ ફોન કરે, શું બનાવ્યું, જમ્યા, તાર નણંદ કઈ કહેતી નથી ને, સાસુ બહુ કહેતી જવાબ આપી દેવાનો જોવાનું હોય. તારા બાપાને ઘેર ખૂબ રોટલા છે, આપણે આપણી જવાનું નથી થતું. 1000 છૂટાછેડા થાય એમાં 900 એની મમ્મીની જવાબદારી હોય, 900. અને હું નથી કહેતો, આ નિવૃત્ત જજોની સમિતિ આપેલો રિપોર્ટ, અને શહેરમાં રહેવા જવાનું એવું ફેશન થઈ ગઈ છે. આપણે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું, ગુજરાતી બોલતો 2 જણાને ના આવડતું હોય, અને છોકરાને અંગ્રેજી માધ્યમના નામે મા બાપની સેવા ના કરવી પડે એટલે શહેરમાં જતું રહેવું. અને 100 દીકરીઓ ભાગી જાય, એમાંથી 90 દીકરીઓ એકલા રહેતાની ભાગી જાય છે. આ પણ એ રિપોર્ટ રાજ્ય સરકારની નિવૃત્ત જજોની સમિતિનો રિપોર્ટ છે કે વિભક્ત કુટુંબ, હું તો એકલા રહેતા એના ઘરે જ નાહી જવાનો પ્રસંગ બને છે, બાકી બનતો જ નહીં. બહુ અઘરું કાઢવું છે, આપણને નક્કી કર્યું છે, ભલે માર પડે પણ કહેવું છે. આ સિવાય પાટીદાર સમાજની પ્રગતિની રફતાર એટલી જોરદાર છે, એટલી બધી ટોચ ઉપર છે કે અમારો એક પાટીદાર એવું કહે કે બધા સમૂહ લગ્ન વાળાને મારા શિવ ફાર્મમાં મફત સમૂહ લગ્ન કરવાની છું. આવો પાટીદાર સમાજની પ્રગતિ છે. પણ સાથે સાથે આ પાર્ટી પછી રસોડા ઉપર બધી પાર્ટીઓ થાય છે, ભવ્ય લગ્ન થાય પણ પેલા ભાજપ પાર્ટી થાય એ ના થાય એ પણ જોવાની આપણી જવાબદારી છે. દીકરી પણ તમારા ઘેર આવે એટલે દીકરીની જેમ બહુ નથી, દીકરીની જેમ સાચવવી પડે. હવે જોશ પડતો તો વોટ્સએપમાં, એટલે એક ઘેર એક કામવાળી કામ કરતી, એટલે અઠવાડિયા પછી એક કામવાળી ના પાડી કે હું તમારે ત્યાં કામે નહીં આવું. પેલા ઘરવાળી કે તું સારું કામ કરું છું, તને પગાર સારો આપીએ છે, એવું હોય તો તારો પગાર વધારી દઈએ, એવું હોય તો જમવાનું અહીં રાખી દે. પણ તકલીફ શું કે મને બીજી કોઈ તકલીફ નથી, પણ મારો ઘરવાળો ના પડે. એટલે કે નંબર આપો, વાત કરું. એટલે એના ઘરવાળાને ફોન કર્યો, અને ઘરવાળાએ કે ભાઈ શું તકલીફ છે, તારા પગારની તકલીફ હોય, બીજી કોઈ તકલીફ હોય તો અમારા ઘેર સંયુક્ત કુટુંબ છે, તારી ઘરવાળી મારા ત્યાં કામ કરે છે, એને કોઈ જાતની તકલીફ નહીં, કોઈ જોખમ નહીં. એ સાહેબ બીજું બધું સારું છે, આપણો બેન છે, રાખે છે સારું, સાથે બેસાડી ડાઇનિંગ ટેબલ પર જમાડે છે, બધું સારું. પણ તમારી ઘરવાળી તમને જે રીતે ગગલાવે છે ને, એ મારી ઘરવાળી ઘેર આવી મારા તો આવું શીખે છે, એટલે મારે તમારે તો મોકલવી નહીં. એટલે તમારે એટલું બધું તો નહીં કરી દેવાનું કે તમને ખબર ના પડે, તમને ખબર ના પડે. અને પહેલી લાઈન 15 રાતે ના થયા હોય, અને ભીંડા આડા સમારવાને ઊભા સમારવાને એમાં તો ઝઘડો થઈ જાય. એની દીકરી 25 વર્ષ એના ઘેર ઉછરી હોય, એ જમીનમાં એની સાથે એનું જોડાણ હોય, અને કુળ મૂકીને આવે, કુળદેવી મૂકીને આવે, ગોત્ર મૂકીને આવે, એનું ઘર બાર જમીન જાયદાદ બાપ બેન આખું પરિવાર છોડીને આવે 25 વર્ષે, અને તમારા ત્યાં 15 દાડામાં ભીંડા આડા સમારવાને ઊભા કરવાનો ઝઘડો થઈ જાય. તો રાહ જોવી પડે ને. આ કુંડો બગીચામાંથી લાવીએ ને તો એ જૂની માટી લઈને આવે છે નહીં, પછી નવી જગ્યાએ રોપીએ તો નવા મૂળ નાખે, એક મહિનો થાય, અને ત્યાં સુધી એ જૂની માટીમાંથી એનું પોષણ મેળવે છે. 25 વર્ષ સુધી આડા સમાર્યા હોય તો મહિનો 2 મહિના 3 મહિના તમે શીખવાડા ત્યાં સુધી આડા સમારે તો એના માટે કઈ ઝઘડો કરવાનો હોય? મને લાગે છે કે આ લગ્ન પુરાણ, આ સમાજ પુરાણ ખૂબ લાંબુ ચાલેલું છે, ખૂબ બધી વાતો કહેવાની છે, પણ સમયની પાબંદી છે. જીગી સાહેબ 12 વાગે છે, ને સંસ્કૃતમાં એક શ્લોક છે, તુંડે તુંડે મતી બિંદ, એટલે બધાની મતી અને પાટીદારની તો જુદી જ હોય. સમજો બધા બચ્ચા રામ, દરેકની બધાને બુદ્ધિ છે, પણ 12 વાગે એટલે બધાની બુદ્ધિ એક થઈ જાય. 3 વખત અલાઉ થઈ ગયું છે, ભોજન કરવાનું ચાલુ. એટલે તમારી એને ભોજનની વચ્ચે બહુ કડવી વાત કહેવી નથી, પણ આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, અભિનંદન આપું છું કે ખૂબ પ્રગતિ કરી, અભિનંદન આપું છું કે ખૂબ દાતા સમાજ છે, અભિનંદન આપું છું કે સર્વ સમાજને દાખલો લેવી પડે એવી પ્રગતિ અને સમાજના કાર્યો કર્યા છે. પણ થોડું ખમી જવાની જરૂર છે. પિરામિડની ટોચ ઉપર પહોંચીએ ને એટલે ટકવા માટેની આ જે મથામણ છે નહીં કરીએ તો સીધું નીચે પડી જવાશે. સાખો સમાજ તમારી સામે નજર માંડીને ઉભો છે, અને બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે સૌનું પેટ ભરવાની જવાબદારી તમારા માથે મૂકી છે.
મંડળોની નિમણૂક કરી હતી, પણ પછી બહુ મોટો સમુદાય રહી ગયો ને એટલે નારદજીએ કીધું કે આના માથાથી મારી વિભાગ સુધીની જવાબદારી આપી દો. આ કણબી સમાજ બનશે, આખા સમગ્ર સમુદાયનું ગુરુ બનશે. એટલે પટેલની પ્રગતિની સાથે સાથે સૌ સમાજને સાથે લઈ અને બધાનું ભરણ પોષણ થાય એવી આપણી જવાબદારી છે. આપણી જમીન, આપણા ખેતર, આપણા ધંધા રોજગાર કે આપણી નોકરીના હિસાબે બધા સમાજનું રોડવે જાય છે. ચાર લેવાની તમારા ત્યાં, છાપ લેવાની તમારા ત્યાં, દાણા લેવાના તમારા ત્યાં. તો ભગવાને જે ઓટપ આપી છે આપણે ચાર રસ્તા ઉપર લથડિયા ખાતા ના દેખાઈએ એવી વિનંતી સાથે વિનંતી વસ્તુ ભારત માતા